વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં જે પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 2025-26 લેવાયેલ છે તેનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે જે ભાષાના પ્રશ્નો પૂછાયા છે તેમાંથી કેટલા જવાબ સાચા પડ્યા છે. મિત્રો, અહીં જે સોલ્યુશન કરવાનું છે તે પેપર ડી કેટેગરીનું છે. તમારે જો એ બી સી અને એ કેટેગરીનું પેપર હોય તો અહીં જે પહેલો પ્રશ્ન છે તે કયા નંબરનો પ્રશ્ન છે તે તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે વધુ સમય ન લેતા આપણે પેપર સોલ્યુશન કરીશું. તેમાં પહેલો પ્રશ્ન છે, ગરબા માટે પ્રખ્યાત નવરાત્રિ કયા મહિનામાં આવે છે? તો જવાબ આવશે સી આસો મહિનામાં. 2. મહેસાણા જિલ્લાની એક શાળાએ સૌથી નજીકના હવા ખાવાના સ્થળે પ્રવાસ ગોઠવવો છે. તમે કયું સ્થળ સૂચવશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં સાચો જવાબ ડી માઉન્ટ આબુ આવશે, કારણ કે મહેસાણાની નજીક માઉન્ટ આબુ આવે. અહીં શિમલા અને કાશ્મીર દૂર છે અને સાપુતારા એ ગુજરાતમાં આવેલું છે પરંતુ દૂર છે. સૌથી નજીક જોઈએ તો માઉન્ટ આબુ આવે. આગળ ત્રીજો પ્રશ્ન જોઈશું. 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની ઊંચાઈ અંદાજે કેટલી હોય? તો વિદ્યાર્થી મિત્રો, એ સાચો જવાબ ડી આવશે, 4-5 ફૂટ હોય. અહીં સેન્ટીમીટરમાં પણ ના હોય, ઇંચ પણ નાનું માપ છે અને મીટર એ મોટું માપ છે. તો એ 4-5 ફૂટ સાચો જવાબ આવશે ડી. આગળ આપણે ચોથા નંબરમાં જોઈશું. રમતા રમતા કેશવને ખૂબ જ ઝાડા ઉલટી થઈ ગયા, તેને તરત શું આપવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે એ લીંબુ પાણી આપવું જોઈએ. 5. જો તમે છત્તીસગઢના તમારા મિત્રને ગુજરાતનો પ્રવાસ કરવા માંગતા હો તો ગુજરાતના ઇતિહાસને સમજવા માટે તમે તેને કયા સ્થળ બતાવશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઇતિહાસ જાણવાના સ્ત્રોત તેમાં આવે છે. તો સાચો જવાબ અહીં બી આવશે, સોમનાથ અને લોથલ. જે ઇતિહાસ દર્શાવવા માટે આપણે તે બતાવીશું. આગળ અહીં છઠ્ઠા નંબરમાં જોઈશું. તો હાથને આજુબાજુની 2 આંગળી વચ્ચે બનતો ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લઘુકોણ બને છે એટલે સાચો જવાબ બી આવશે. 7. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો એ પૃથ્વી એ નિર્જીવ ગ્રહ, આ જોડ ખોટી છે, કારણ કે પૃથ્વી પર સજીવ સૃષ્ટિ છે માટે એ સજીવ ગ્રહ કહેવાય. 8મા નંબરમાં જોઈશું. તો તાજેતરમાં જ ગુજરાતના કયા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું? વિદ્યાર્થી મિત્રો, એ તાજેતરમાં 2 ઓક્ટોબરના રોજ બનાસકાંઠામાંથી 2 જિલ્લા બન્યા, એટલે કે એનું વિભાજન કરવામાં આવ્યું. અહીં એક બનાસકાંઠા જિલ્લો બન્યો છે અને બીજો જિલ્લો કયો બન્યો છે તેનું નામ જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. 9. પવનની દિશા પૂર્વથી પશ્ચિમની છે. રાહુલ અમદાવાદમાં પતંગ ઉડાડે છે તો પતંગ ખાલી જગ્યા તરફ ચકશે. વિદ્યાર્થી મિત્રો, એ અમદાવાદ જિલ્લો આવેલો છે અને બાકીના જવાબમાં 4 ઓપ્શન આપેલા છે, 4 જિલ્લા આવેલા છે. તો અમદાવાદને પશ્ચિમ તરફ સુરેન્દ્રનગર આવે એટલે પતંગ છે તે સુરેન્દ્રનગર તરફ ચકશે, એટલે સાચો જવાબ આવશે બી. 10. નીચેનામાંથી કઈ કહેવત પરિશ્રમનું મહત્વ દર્શાવે છે? જવાબ આવશે સી, સિદ્ધિ તેને જય વહરે જે પરસેવે નાય. આ કહેવત એ પરિશ્રમનું મહત્વ દર્શાવે છે. મિત્રો, તમે જો વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ ચેનલને કરી દેજો. 11. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે? જવાબ આવશે એ આજ્ઞા. 12. કાંકરિયા ખાલી જગ્યાની રાખેલી, એટલે જવાબ આવશે અહીં સાચો જોડણી સરોવરની અહીં ડીમાં આપેલી છે. ખાલી જગ્યા કાળજી માટે અધિકારી તરફથી ખાલી જગ્યા આપવામાં આવી. યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શનમાં સરોવર આપેલું છે પરંતુ સાચી જોડણી અહીં ડીમાં આપેલી છે વિશેષ અને શાબાશી. 3 સાચી જોડણી અહીં ડીમાં આપેલી છે એટલે સાચો જવાબ ડી આવશે. 13. પર્વતારા કાવ્યમાં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે. 2. પર્વતારા કાવ્યના કવિ સુરેશ દલાલ છે. 3. પર્વતારા કાવ્યમાં કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે. 4. સંતા કુકડે રમતો રમતો રહે નજીકને દૂર પંક્તિ પર્વતારા કાવ્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્વતારા કાવ્યને ધ્યાનમાં રાખીને આ 4 વિધાન માટે શું કહી શકાય, શું સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 વિધાન સાચા છે એટલે સાચો જવાબ એ આવશે, 4 વિધાન સાચા છે. 14. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મોર,
ટહુકા કરે, સિંહ ત્રાળ પાડે અને વાંદરો ચીચિયારી કરે, એટલે સાચો જવાબ આવશે એ. 15 મોંમાંથી પાણી છૂટવું એટલે મોંમાં લાળ છૂટવી, તો અભિયાન ઓગળી જવું, એટલે જવાબ આવશે સી ગર્વ જતો રહેવો. 16 રેખાંકિત સ્થાન માટે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દિવેશ 8 વર્ષનો વિદ્યાર્થી છે. અહીં જે અંડરલાઈન કરેલ છે એટલે લીટી દોરેલ છે દિવેશ, તેની જગ્યાએ આપણે સર્વનામ મૂકવાના છે. તો પહેલામાં આવશે તે, બીજામાં અહીં સર્વનામ આવશે ત્યાંના અને ત્રીજામાં સર્વનામ આવશે તેને. તો વાક્ય આ રીતે બનશે: દિવેશ 8 વર્ષનો વિદ્યાર્થી છે, તે ભોજન પ્રિય છે, તેના દાદી સરસ મુરબ્બો બનાવે છે, તેને આ મુરબ્બો બહુ ભાવે છે. તો સાચો જવાબ આવશે બી. 17 બાળકોનો આનંદ કરતું ટોળું મનને ખૂબ ગમ્યું. અહીં આનંદ એની નીચે લીટી દોરેલી છે, તો એના માટે સાચો વિકલ્પ આવશે ડી, તે ભાવવાચક સંજ્ઞા છે અથવા તો ભાવવાચક નામ પદ. 18 ગમગીન એટલે જવાબ આવશે બી ઉદાસ. 19 બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે જવાબ આવશે સી સામુદ્રી ધુની. 20 દોડની હરીફાઈમાં હું ઝડપથી દોડીશ, ભીની ચીકણી માટીમાં હું સાચવીને ચાલીશ અને રંગવાળા હાથ હું ઘસી ઘસીને ધોઈશ, એટલે સાચો જવાબ આવશે બી. આગળ આપણે જોઈશું તો 21 વિભાગ અ અને વિભાગ બ ની યોગ્ય જોડ બને તે રીતે વિકલ્પ પસંદ કરો. અહીં અ અને બ વિભાગ આપેલા છે, તેમાં પહેલામાં આવશે ક નિબંધ તો કંટાળાજનક, બોક્સ કેવું હોય અ ચોરસ, સાયકલ નવી હોય અને અક્ષર સુંદર, એટલે સાચો જવાબ આવશે એ. 22 જંગલમાં પ્રાણીઓના ભયથી ટીકુ ઝડપથી ચાલી રહ્યો હતો. વાક્યમાં ઝડપથી શું દર્શાવે છે? તો જવાબ આવશે એ ક્રિયા વિશેષણ દર્શાવે છે. 23 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો જવાબ આવશે એ નિરીક્ષક. 24 મનુષ્યને જીવવા માટે પ્રાણવાયુ જરૂરી છે. વાક્યનો અર્થ ન બદલાય એ રીતે લીટી દોરેલ શબ્દનો વિકલ્પ પસંદ કરો. તો એ પ્રાણવાયુ એટલે ઓક્સિજન આવે, એટલે સાચો જવાબ આવશે બી. 25 ઓહો કેટલો મોટો મહેલ. આ વાક્યમાં કયો ભાવ છે અને વાક્યને અંતે કયું ચિહ્ન આવશે? તો આ વાક્યમાં નવાઈનો ભાવ છે અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન આવશે, એટલે સાચો જવાબ એ છે. 26 જય જય ગરવી ગુજરાત કાવ્ય માટે નીચેનામાંથી કયો વિધાન સાચું નથી? તો એ ડી ગંગા યમુના વગેરે નદીઓને યાદ કરી છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે ગંગા અને યમુના નદી એ ગુજરાતમાં આવેલી નથી અને આ કાવ્યમાં પણ તે દર્શાવેલું નથી. 27 વાત કરીશું તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા રાજાએ પોતાની પ્રજા માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. અહીં ખજાનો ખુલ્લો મૂકી દીધો એટલે તો જવાબ આવશે ડી પોતાનો મૂલ્યવાન ભંડાર પ્રજા માટે ખોલ્યો. 28 ક્યાં ગયો પેલો લોક સાહિત્ય વાળો. અહીં વાક્યને અંતે કયું વિરામ ચિહ્ન આવશે? તો એ ક્યાં ગયો એટલે પ્રશ્ન વાક્ય પૂછાયો છે, પ્રશ્ન પૂછાયો છે, તો સાચો જવાબ આવશે બે પ્રશ્ન ચિહ્ન આવશે. આગળ જોઈશું તો 29 કાળો કૂતરો ઝાડ પર ચડી ગયો. વાક્યમાં અહીં કાળો શું દર્શાવે છે? તો કાળો એ વિશેષણ છે, એટલે સાચો જવાબ આવશે એ. 30 રામ રાખે તેમ રહીએ કાવ્યમાં ઈશ્વર પ્રત્યે કયો ભાવ વ્યક્ત થયો છે? જવાબ આવશે બે સમર્પણ. વિદ્યાર્થી મિત્રો અહીં 30 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ આપણે બીજા વિડીયોમાં બીજા જે બાકીના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું. જો મિત્રો અહીં 30 પ્રશ્નમાં તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે જરૂર તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.